જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જવાના છીએ વાલુડીના વિવાહમાં. તો ચાલો તમને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ, હવે અમે પહોંચી ગયા છીએ વાલુડીના વિવાહમાં. તો ચાલો તમને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ, હવે તમને ડેકોરેશનની તૈયારી બતાવું. ચાલો. અહીંયા એન્ટ્રીનું કામ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગણેશ સ્થાપના રાખેલી છે. અહીં 23 દીકરીઓનો લગ્ન મહોત્સવ છે. આ લગ્ન મહોત્સવના આયોજક સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગાડી વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર. આ દીકરીઓને આપવામાં આવતો કરિયાવર છે. તો ફ્રેન્ડ્સ, આ સમૂહ લગ્નના બોર્ડ મારા પપ્પા બનાવે છે અને ફિટ કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે કરિયાવર જોઈ લીધો. ચાલો હવે તમને ભગવાન શ્રીનાથજીના અન્નકૂટના દર્શન કરાવીએ. વહાલુડીના વિવાહ 7. અહીં મુખ્ય યજમાન સંજયભાઈ ધમસાણિયા, માધવીબેન ધમસાણિયા તથા ધમસાણિયા પરિવાર. અને આયોજક સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગાડી
વૃદ્ધાશ્રમ, દીકરાનું ઘર, ઢોલરા. અહીં એવી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે જેના માતા પિતા કે પિતા હયાત ન હોય. પારંપરિક રીતે અને મંત્રોપચારથી લગ્ન કરાવવામાં આવે છે. અહીં ખૂબ જ ધામધૂમથી લગ્ન ઉત્સવ કરાવવામાં આવે છે. મહેંદી રસમ અને હલ્દી રસમ જેવી રસમો પણ અહીંયા કરવામાં આવે છે. ફરી જાઓ પ્લે રામ 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 જય સીતા. જો ફ્રેન્ડ્સ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા બ્લોગને લાઈક, શેર, કોમેન્ટ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.